વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જીપીએસસી વધુ એક પરીક્ષા રદ કરી છે। નાયબ ખેતી નિયામક અને જિલ્લા ખેતીવાડી અધિકારીની પરીક્ષા રદ કરવામાં આવી છે। મદદનીશ ખેતી નિયામકની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે। આપને જણાવી દઈએ, એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા પરીક્ષા આખરે રદ કરવામાં આવી છે। ઉમેદવારોએ પરીક્ષાના પ્રશ્નો બાબતે રજૂઆત પણ કરી હતી। ઉમેદવારોને એક સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ કરાઈ છે। આ જે પરીક્ષા છે તે 28/8/2025 રોજ યોજવામાં આવશે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। ઉમેદવારોને એક સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ કરાઈ છે। અમારા સંવાદદાતા સંજય દવે ફોન લાઈન પર જોડાયા છે। સંજય, વધુ એક પરીક્ષા જીપીએસસી દ્વારા રદ કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જાહેર સેવા આયોગ દ્વારા ભરતીને લઈને અલગ અલગ રીતે પરીક્ષાઓ લેવાતી હોય છે। તેમાં વાત કરીએ તો અત્યારે જે જીપીએસસીની ભરતી અંતર્ગત જે રીતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નાયબ ખેતી નિયામકની જે પરીક્ષા લેવામાં આવવાની હતી, જેની અંદર એટલું કહી શકાય કે અત્યારે એ રદ કરવામાં આવી છે। હાલ પૂરતી રદ મુલતવી રખાઈ છે। એના કારણે ઉમેદવારોને પરીક્ષાના પ્રશ્નો બાબતે એક રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆતને લઈને એક સરખી તક મળે દરેક ઉમેદવારને, આ પ્રકારના હેતુથી અત્યારે પરીક્ષાને રદ કરવામાં આવી છે। આ પરીક્ષા 28/8/2025 રોજ યોજવામાં આવશે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ નોટિફિકેશન પણ બહાર પડાયું છે, એટલે એટલું કહી શકાય કે જે યોગ્ય અને ઉમેદવાર છે તેને તૈયારીનો પણ સમય મળી જાય અને તમામ વ્યક્તિઓને સરખી તક મળી શકે। જી આભાર સંજય, સમગ્ર માહિતી આપવા બદલ।